ગત વર્ષે ઉનાળાની શરૂઆત સમય કરતા વહેલી થતાં જ એસી અને ફ્રીજના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હતો. આ વર્ષે પણ ફેબ્રુઆરીથી જ શરૂઆતથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલના દિવસોમાં તાપમાન 35 થી 37 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે અને જો આ જ રીતે ગરમી વધતી રહે તો ઉનાળામાં પારો 45 થી 48 ડિગ્રી સુધી પહોંચે તો નવાઈ નહીં. આ સંજોગોમાં લોકો ગરમી સામે તૈયારીમાં લાગી ગયા છે અને એસી તથા ફ્રીજની ખરીદી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ પણ પૂરતા તૈયાર છે. મોટાભાગના વેપારીઓ તો ડિસેમ્બર મહિનાથી જ એસી અને ફ્રીજનો સ્ટોક તૈયાર કરી લીધો હતો, જેનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. અત્યારે ગરમીની સાથોસાથ લગ્નની સિઝન છે, એટલે માર્કેટમાં ઇન્ક્વાયરી છે, લોકોની પૂછપરછ છે જ રોજની કસ્ટમરની, પણ મટીરિયલિસ્ટિક નથી થતું બે કારણોસર. એક, લગ્નની સિઝન છે. બીજું, ગરમી જોઈએ એવી નથી. અને એસીની વાત કરીએ ને ટિપિકલી તો કેવું છે કે એક રાત તમને ઊંઘ ન આવે ને તો વાંધો નથી, બીજી રાત જ્યારે તમને ઊંઘ ન આવે ને ઘરમાં, ત્યારે એસીનું તમારે કસ્ટમર દોડીને આવે કે ભાઈ હવે લાવો એસી જોશે. અને હજી આપણું એસીનું માર્કેટ છે ને ઘણી બધી અનટેપ છે. અને ફાઇનાન્સની સ્કીમ, ક્રેડિટ કાર્ડની સ્કીમ્સ, આ બધી સ્કીમ્સને કારણે લોકોની ખરીદ શક્તિ તો વધી જ છે, પણ હજી થોડાક છે ને લોકો દ્વિધામાં છે, કારણ કે માર્કેટ અપડાઉન છે. ખાસ કરીને જેને કાંઈ લેવા દેવા નથી સોના સાથે કે ચાંદી સાથે, તો એ બધા એ છે ને થોડાક બીને ચાલે છે. ખબર નહીં સમાવ કેમ આ છે, પણ મને લાગે છે કે આવતા વીકમાં, જ્યારે આવતા મહિનામાં વાત કરીએ ત્યારે ફૂલ ફ્લેજમાં માર્કેટ ચાલુ થઈ જશે, કારણ કે ગરમી આ વખતે દેખાય જ છે. આ ફ્રીજની અંદર કેવું થાય કે ગરમી પડશે ને એટલે કમ્પ્રેસર છે ને જો જૂના હોય ને એ ગરમીને કારણે બંધ થઈ જાય. એટલે લોકો એક ઈ કારણ હોય કે જે નાના સેગમેન્ટ છે કે નાના લોકો છે જેને આપણે ગણીએ, અને મોટાની વાત કરીએ તો એને અપગ્રેડ થવું છે. હવે આ નાના સેગમેન્ટની વાત કરીએ ને તો એ કેવું છે કે 15 થી 20 હજાર કે 12 થી 20 હજારની રેન્જ વાળા છે. હવે જયારે એક નાના સેગમેન્ટમાં હોય છે અને ઈ અપગ્રેડ થતા હોય તો 20,000 વાળું કે 15,000 વાળું વાપરતા હતા, ઈ અપગ્રેડ થશે એ કેવા તો 25,000, 30,000, 35,000ની રેન્જમાં અથવા મોટી કેપેસિટીમાં છે. એટલે ઈ અપગ્રેડેશન જે દેખાય ને ઈ માર્ચ પછી દેખાય. આમ ભાવ વધારા આવી ગયા છે. કંપનીઓ અમને છે ને પહેલેથી જ કહી દીધું હતું, કારણ કે આ કઈ એક કંપનીનું નથી, આ વર્લ્ડ ઇકોનોમિક્સની વાત છે અને વર્લ્ડ વાઇડ તો આ બધાને પહેલેથી ખબર હતી. આ યુદ્ધની પરિસ્થિતિઓ, કોપરની શોર્ટેજ, આ બધી કંપનીને તો ખબર જ હતી. એટલે અમને બધા ડીલર્સને કંપનીઓએ પહેલેથી જ કહી દીધું હતું કે તમે અત્યારે માલ લઈ લ્યો, કારણ કે અત્યારે જે ભાવ વધારો છે એ લગભગ ગયા મહિનાની વાત કરું એટલે જાન્યુઆરી મહિનાથી, તો જાન્યુઆરીની 15 તારીખ પછીથી કંપનીઓએ કહી દીધું છે કે હવે તમારે 3,000 થી 3,500 સુધીનો ભાવ વધારો ગણવાનો જ છે. હવે એ ભાવ વધારો બે રીતે આવે કે એક, જ્યારે માલ એકચ્યુઅલ અમારી પાસે, પણ અત્યારે માર્કેટની અંદર એટલો સ્ટોક છે કે હજી અવેલેબલ છે, પણ એ હળવે હળવે માર્કેટમાંથી માલ ઘટવા માંડ્યો છે. એટલે સમજદાર લોકોએ અત્યારે લઈ લેવું જોઈએ. દ્રષ્ટિએ હું જ્યાં સુધી જોઉં છું ને તો 1 ટનની વાત કરીએ, 1 ટન, 1.5 ટન, 2 ટન આ જનરલ ચાલતા સેગમેન્ટ છે, તો લગભગ 2800 થી લઈ અને 3800 રૂપિયા સુધીના ભાવ વધારા છે. એ પાછા સ્ટાર રેટિંગ પ્રમાણે અલગ અલગ, પણ 2800 થી 3800 રૂપિયા જેવો તો ભાવ વધારો ગણવો છે. એની અંદર લગભગ ફ્રીજની અંદર વાત કરીએ તો 800 થી લઈ અને 2200-2500 સુધીના ભાવ વધારા, મોડલ સેમ ટુ સેમ.